હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અર્લી મોર્નિંગ છે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. તમને લોકોને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો અત્યારે બસ હજી 7:15 થાય છે, બધું રેડી થઈ ગયું છે. મીશાને બસ હવે સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો અહીંયા અમારી મીશા પણ રેડી છે. સરસ મજાનું તેલ ચપચપાવી દીધું છે. આજે ફ્રાઈડે છે એટલે તેલ પણ નાખી દીધું છે. અને એક્સાઇટેડ ટુ શેર સમથિંગ. ના જો ને કાલે છે ને વોલેટ બનાવ્યું હતું, રાઈટ બેટું? પેપરમાંથી ને આખું વોલેટ બનાવ્યું છે. અને શું તારું શું અત્યારે હલે છે? તીથ એનો એકદમ હલવા મંડી ગયો છે અને પાછળ નવો એનો દાંત પણ આવી ગયો છે હવે તો, હે ને? તો હવે બસ અમારો ફર્સ્ટ તીથ પડશે એટલે પણ હું શેર કરીશ. ક્યાં આમ દેખાડ તારો તીથ? અને પાછળ છે ને અહીંયા આખો એનો આવી પણ ગયો છે. સી હા, ઓકે, પડી જશે. આમ દુખે છે તો બસ હવે કંઈક મારે લંચમાં એને જે કંઈક દેવું હોય ને તેવું કંઈક દેવું પડે કે આરામથી ને, મીન્સ કે એને બહુ તકલીફ ના પડે. અહીંયાથી આગળથી બાઇટ કરવાવાળું હોય ને, બહુ આખો હલવા માંડ્યો છે એટલે કંઈક સોફ્ટ સોફ્ટ હું બધું દઉં છું, હે ને? બટ ગમે તે મારો પાછો સવાર અમારો મી ટાઈમ ચાલતો હોય. તો બસ હવે એને સ્કૂલે ડ્રોપ કરીને પછી આખા દિવસમાં જે પણ કરીશ હું તમારા લોકોની યારે શેર કરીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો ખૂબ જ સરસ લાગશે. વેધરનું તો કંઈક ખબર જ નથી પડતી. કોકો એટલી ગરમી થઈ, કોકો એટલું ઠંડુ થઈ જાય ને. તો કાલથી એકદમ બહુ જ ઠંડુ થઈ ગયું છે. સો પાછું આવું કંઈક પહેરવું પડે. તો કપડાં ધોવાતા જ નથી એકચ્યુઅલી, ગરમ કપડાં વિચારીએ ને કે હવે ધોઈ નાખીએ. જાડા જેકેટ ને એવું તો બધું ધોઈ નાખ્યું, બટ આવા હુડીસ ને એવું તો મને લાગે હંમેશા અહીંયા રાખવું જ પડતું હોય. ગમે ત્યારે સાંજ થાય ને વેધર ચેન્જ થઈ જતું હોય છે. તો બસ આમ જોઈએ ને તો ખાલી 2 મહિના જેવું જ, 2 થી 3 મહિના જ આમ તો સારું હોય. પછી તો પાછા હુડીમાં તો આવવું જ પડે એવું જ હોય છે. પણ ગરમી પડે ને ત્યારે પણ એવી જ પડે. એમ થાય કે ઓ બાપરે, કારણ કે અહીંયાના તડકા છે ને ચૂભે એવા બહુ હોય છે. તો ઇન્ડિયામાં આપણે ગરમી પડે, બટ અહીંયાનો જે હોય છે તડકો હોય છે ને એકદમ આમ કેવો ઇન્જેક્શનની જેમ નહીં, બીજું બાઇટ કરે, હે ને? હજુ આવે છે ગોલું પોલું ના. તો ચાલો પછી એમ કે હું સ્કૂલેથી આવીશ પછી હું મળીશ. કહી દે હું સ્કૂલે આવીશ પછી મળીશ. બાય બાય. બાય. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Skeletons under your bed, deep and abiding. Liking for you is all I. આજે સન્ડે છે અને મીશાને અમે લઈને આવ્યા હતા સ્વિમિંગ ક્લાસમાં. તો મેં શુક્રવારે ખાલી થોડું ઘણું શેર કર્યું હતું અને પછી હું ડાયરેક્ટ આજે વિડીયો બનાવું છું. તો બસ બહાર ક્યાંક ને ક્યાંક બહાર જતા હોય ને એવું બધું હાલતું હતું. કોસ્કો પણ જવાનું છે. તો અત્યારે સૌથી પહેલાં જાશું ઘરે, જમશું અને પછી જશું કોસ્કો. તો દૂધ લેવા તો જવું જ પડે. ત્યાં જાશું અને પછી જે કરીશ એ હું શેર પણ કરીશ તમારા લોકોની યારે. Ah, Misha, wow, very good.
તો બસ કોસ્કોનું કામ પૂરું થઈ ગયું અને હવે જશું આપણે ક્યાં મીશું? Home Depot. યસ, ત્યાં જશું પ્લાન્ટ્સ ને એવું બધું લેવા માટે. તો બસ ચલો પહેલાં હવે ત્યાં આવી ગયા છીએ અમે લોકો હોમ ડિપોટમાં. ને એ લોકોની નર્સરીનું આખું છે. અત્યારે તો આમે સ્પ્રિંગ ને સમર આવે ને ત્યારે એકદમ સરસ હોય. જોઈ શકો છો કેટલા સરસ ફ્લાવર આવે ને. ખરેખર સ્પ્રિંગ અને સમર ખૂબ જ સરસ હોય, બટ બહુ જ ઓછા ટાઈમ માટે હોય. તો અત્યારે પણ મે સ્ટાર્ટ થઈ ગયો છે ને, તો પણ અત્યારે ખૂબ જ વિન્ડી ને એવું છે, તો ઠંડુ તો રહેતું હોય છે, બટ રિયલી ખૂબ જ મજા આવે એવું સરસ મજાનું હોય. જોઈ શકો છો અહીંયા એ લોકોને આખી આ નર્સરી ખૂબ જ સરસ હોય છે. એટલી મજા આવે ને આવ્યા હોય ને તો પણ. આ બધા જ અમે લોકો પ્લાન્ટ્સ ને હર્બ્સ ને બધું લઈને આવ્યા છીએ. માટી છે, હા મોટું આ કુંડું છે કે જે અમે કોસ્કોમાંથી લીધું. આ બધા 2-3 વર્ષ જૂના બધા કુંડા અહીંયા. તો બસ અહીંયા રીતના બધું હવે બેસશું અમે લોકો, ગ્લોવ્સ ને બધું પહેરીને, અને પછી અમે બધું કરશું પ્લાન્ટિંગ. તો આ છે ને તુલસીજીનું જ હતું, જોઉં છું હવે એને. તુલસીજી તો આવતા નથી, અને કોકની પાસે હશે ને તો હું લઈ આવીશ. અમારી મીશા જો અત્યારે હાથમાં મોજા પહેરી ને બધું કરવા માંડી ગઈ છે. હાય મીશુ, મજા આવે છે તને? ધીમે ધીમે અંદર જ નાખવાનું જો બાકી પછી કચરામાં જ જવું. બસ જો અત્યારે આ બધું પહેલાં અમે પ્રોગ્રામ કરીએ, આ બધો કરી લઈએ ને પછી હું તમને દેખાડું. હેલો, તો આજે મંડે છે અને બપોરના તે જોઈ શકો છો 4:30 થઈ ગઈ છે. અને આજે હું ફૂલ ટુ બિઝી હતી, બહુ એટલો ટાઈમ નહોતો મારી પાસે. તો મીશા ગઈ છે સ્કૂલે અને જિગ્નેશ અત્યારે એને રિસીવ પણ અત્યારે કરવા ગયો છે તેડવા માટે. હમણાં બસ આવી જશે એની. અને હું અહીંયા મારું રેઝિનનું કામ અત્યારે કરી રહી છું, તો આની અંદર હું બિઝી હતી. તો હજી બેક ટુ બેક આખું વીક મારું કામ ચાલવાનું છે. તો અત્યારે ટીચર અપ્રિશિએશન ને એવું બધું ચાલતું હોય ને સ્કૂલમાં, તો ઘણા બધા પર્સનલાઇઝ ઓર્ડર આવેલા છે, થેન્ક ગોડ. તો બસ એ અત્યારે હું બધા કામ કરું છું. કસ્ટમાઇઝ કરતા હોય ને એમાં થોડીક વાર લાગતી જતી હોય છે. આ બધું જે નામનું ને એનું કામ કરીએ ને એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે. તો બસ આજે હું એની અંદર જ બિઝી હતી. ને આજે મંડે હતો તો શું કહે, રસોઈમાં એમાં શાંતિ હતી. મેં કીધું કે બપોર એટલીસ્ટ 4 વાગે ત્યાં સુધી હું પતાવું, પછી આમાં વળી પાછું એક લેયર પણ મારે રેઝિનનું નાખવું પડશે. તો એ કરીશ. તો આ વિડીયોમાં મેં કંઈ રેસીપી તમારા લોકોની હારે શેર નથી કરી, તો ચલાવી લેજો. અને જેટલો બની શકે એટલો મેં તમારી હારે વિડીયો આખો બનાવ્યો અને શેર પણ કર્યો. તો આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે. અને આનું જે આખું ફાઇનલ છે ને એ હું તમને આખું રેડી થઈ જશે ને પછી હું તમારા લોકોની હારે શેર કરીશ. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.